મારું નામ સતીશ ગમારા, આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી તેમજ ગુજરાત માલધારી સમાજ આગેવાન. તારીખ 1/5/2024ના રોજ સુરેન્દ્રનગર ડીવાયએસપી દ્વારા અને જોરાનગર પોલીસ દ્વારા મને અટકાયત કરી મારા ઘરેથી અને ત્યાંથી મને ડીવાયએસપી ઓફિસે લઈ ગયા. ત્યાં ડીવાયએસપી ઓફિસે ડીવાયએસપી સાહેબે મને ઢોર માર મારેલો, જેથી મારા કાનનો પડદો ફાટી ગયેલ છે અને અંદર લોહી મરી ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રહી અને ફરિયાદ દાખલ કરી. ત્યાં ડીવાયએસપી ઉપર ફરિયાદ દાખલ થઈ છે અને ડીવાયએસપીએ મારી ઉપર 2 ખોટી કલમો લગાવી અને મને ખોટો સલવાડી દેવાનો પ્રયત્ન કર્યો. પણ જિલ્લા મામલતદારમાં સિટી મામલતદારમાં અરજી કરતાં મારી રજૂઆતને લઈ અને ધ્યાનમાં લેતા વિડીયોની બધું ખોટું સાબિત થઈ અને મને મુક્ત કરવામાં આવેલો. નમસ્કાર, હું રાજુ કરપડા. આજે ગઈ 1 તારીખે સુરેન્દ્રનગર ડીવાયએસપી જાડેજાએ આમ આદમી પાર્ટીના એક નેતા સતીશ ગમારાનો જે ખરેખર ખોટી રીતે કેસ દાખલ કરી અને સતીશ ગમારાને મારવામાં આવેલો. કાયદો બધા માટે સરખો હોય છે. પછી નાનો માણસ કાયદો હાથમાં લેતો પણ ભલે અને મોટા અધિકારી કાયદો હાથમાં લેતો પણ ભલે. સજાની જોગવાઈ તમામ વ્યક્તિઓ માટે સરખી હોય છે. ગત 1 તારીખે સતીશ ગમારાની ધરપકડ કરી અને ડીવાયએસપી સાહેબ દ્વારા સતીશ ગમારાને મારવામાં આવેલો, જેના કારણે સતીશ ગમારાને કાનના ભાગે ઈજા થયેલી, પાછળના ભાગે ઈજા થયેલી. આજે 1 તારીખથી આજ દિવસ સુધી અમારી સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતાઓ, માલધારી સમાજના આગેવાન અને પ્રદેશની જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે રાખી અને જે કાયદાકીય લડતો લડાતી એ લડાઈઓ લડવામાં આવી. ચૂંટણી અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી, એસપી સાહેબને પણ દારદાર રજૂઆત કરવામાં આવી. તમામ પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાકીય જે લડાઈ લડવામાં આવી, પરિણામ સ્વરૂપે આજે સત્યનો વિજય થયો છે. એટલે કે ડીવાયએસપી દ્વારા જે ખોટી રીતે સતીશ ગમારાને મારવામાં આવેલો એ ડીવાયએસપી સાહેબ વિરુદ્ધ આજે ગુનો દાખલ થયો છે. આવનાર સમયમાં ચાર્જશીટ બની જાય ત્યાં સુધી અમારી ટીમ ખરેખર તપાસમાં કાંઈ ચૂક થતી નથી એનું ધ્યાન રાખશે. એની સાથે જે ખરેખર હજુ અમારી અમુક માંગણીઓ છે એ માંગણીઓ તપાસ કરનાર અધિકારી સામે મૂકવામાં આવશે. એસપી સાહેબ પાસે અને ચૂંટણી અધિકારી પાસે ખાસ કરી અને જે અમારી અમુક માંગણીઓ હજુ છે કે તપાસમાં કોઈ ચેડા ન થાય એટલા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આ માંગ હજુ મૂકવામાં આવશે. આગામી દિવસોમાં પણ જ્યારે સામાન્ય લોકો પર પોલીસ ખરેખર અત્યાચાર અમુક પોલીસ અધિકારીઓ કરતા હોય છે, જેના કારણે ખાખી બદનામ થઈ છે, ત્યારે આવા અધિકારીઓને સબક શીખવવા માટે ખૂબ સારો નિર્ણય ચૂંટણી અધિકારી દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. આ લડાઈની અંદર સહભાગી થયેલા તમામ આગેવાનોનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે કોઈ જાગૃત નાગરિક અથવા કોઈ પાર્ટીના આગેવાનને રાજકીય હાથો બની દબાવવાના પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધની અમારી લડાઈ ચાલુ રહેશે. નિયમો અનુસાર ડિટેન કરવા આ પોલીસ કરી શકે છે, એનાથી કોઈ આગેવાનને વાંધો ન હોઈ શકે. જ્યારે કોઈ બહારથી નેતાઓ આવતા હોય તો ડિટેન કરવા, 2 કલાક 4 કલાક બેસાડવા, કાયદો વ્યવસ્થા કથળે નહીં એનું ધ્યાન રાખવું આ પોલીસનું કામ છે. પણ વાડ પોતે ચીબડા ગળે જેને કાયદો વ્યવસ્થા સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે એ જ માણસ કાયદો હાથમાં લઈ અને આવેશમાં આવીને કોઈ ઉપર લાફાનો માર મારે, કોઈ ઉપર દંડાનો માર મારે તો આ બિલકુલ સાખી ન લેવાય. પોલીસ પ્રશાસનને પણ કહીએ છીએ કે ક્યારેય આવેશમાં આવીને અથવા રાજકીય હાથો બની અને કોઈ પણ જાગૃત નાગરિક છે એની પર ક્યારેય આવી રીતે હુમલો ન કરવો, જેથી કરી અને ખાખી બદનામ ન થાય. આભાર. જય હિન્દ, જય ભારત. જે રીતે સુરેન્દ્રનગરમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કોઈના ઈશારે
આમ આદમી પાર્ટીના સતીશભાઈ ગમારા ને ખોટી રીતે અટકાયત કરી 151 અંતર્ગત અને ઢોર માર મારવામાં આવ્યો. એમને જોવાની જરૂર હતી કે આ આમ આદમી પાર્ટી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી અને ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ આમ આદમી પાર્ટીએ નોંધાવડાવી છે અને એની સામે એફઆઈઆર થઈ પણ ગઈ છે. સવાલ એ છે કે તમે શું કામ કોઈના હાથા બનો છો? તમે અટકાયત કરો, તમે ડિટેન કરો, પણ માર મારવા સુધીનું તમે જુનૂન તમને ચડે છે. તમે અધિકારી છો અને એટલા માટે આમ આદમી પાર્ટી એની લીગલ ટીમ, એમની જે સ્થાનિક ટીમે ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવડાવી છે. હજી અમે ચૂંટણી પંચમાં અમે ફરિયાદ કરવાના છીએ કે એમને ત્યાંથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવે, કારણ કે એ ફરિયાદ જેના ઉપર થઈ હોય એ જો ત્યાં જ કામગીરી ચાલુ રાખે તો એ ઇન્ફ્લુઅન્સ પીપલ તરીકે મતદારો ઉપર પ્રભાવ જમાવી શકે એમ છે અને એટલા માટે હજી એમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં પણ એમને લીવ રિઝર્વમાં મૂકીને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ પણ અમે કરવાના છીએ. પણ સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના દરેક કાર્યકર્તાઓને કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારીએ ખોટી રીતે ડરાવવા ધમકાવવાની કોશિશ કરી તો તમામને સામે પગલાં લેવાશે ને તમારા ભવિષ્ય માટે ખતરારૂપ છે. અમે કોઈ ગુંડા મવાલીની કે બળાત્કારીઓની પાર્ટી નથી. એ તો ક્યાં છે એ તમને ખબર છે. તમે એમની વિરુદ્ધ તો કંઈ પગલાં લઈ નથી શકતા. તમે તમારા બંધારણમાં જે સોગંદ ખાધા છે એ વિરુદ્ધ એ રીતે તમે કામ કરી નથી શકતા. એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નિષ્ઠાન ઈમાનદારીપૂર્વક જ્યારે આ દેશ બચાવવા માટે કામ કરે છે એમના ઉપર તમે દમન ગુજારો છો. એટલે આ એક વાત તમામ કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે, કોઈએ ડરવાની જરૂર નથી. આપણે મજબૂત ટીમો છે. એ અધિકારીઓને હજી તો શરૂઆત થઈ છે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને તો એમની સામે પણ આપણે પગલાં લેશું અને ચૂંટણી કમિશનરને પણ મારી વિનંતી છે કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમની વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. જય હિન્દ, જય ભારત.